વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન 1 અને 2 નું જરાક પુનરાવર્તન જોઈ લઈએ. થોડાક સમ્સ આપણે લખ્યા, દાખલા લખ્યા છે લેસન 1 ના છે અને થોડાક દાખલા આપણા લેસન 2 ના છે. લેસન 1 ની અંદર આપણી પાસે ગુણધર્મ હતા, 3 ગુણધર્મ હતા: ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મમાં ગુણાકાર માટે અને સરવાળા માટે, જૂથનો ગુણધર્મ બી ગુણાકાર માટે અને સરવાળા માટે, અને વિભાજનનો ગુણધર્મ આપણો ગુણાકારનું સરવાળો વિભાજન અને ગુણાકારનું બાદબાકી પર વિભાજન. તો આપણે જોઈશું પહેલો અહીંયા ગુણધર્મ આધારિત દાખલા નંબર 1. તો અહીંયા 4 સંખ્યામાં લખેલી છે. 4 સંખ્યાઓમાં ચારેચાર સંખ્યામાં વત્તા નિશાની છે અને ઓછા નિશાની છે. તો વત્તા નિશાનીથી આ 11/18, 23/19 વત્તા 7/18 ઓછા 4/19 એમ 4 પદ છૂટા પડે છે. તો 4 પદોની અંદર આપણે જોઈશું તો છેદ ચેક કરીએ તો છેદ આપણને જોવા મળશે. બે સંખ્યાના છેદ સમાન છે અને બીજી બે સંખ્યા છેદ પણ સમાન છે. તો છેદ સમાન છે એ છેદને આપણે સાથે કરવું છે. એ છેદને સાથે કરવું હોય તો આપણો નિયમ આવશે ક્રમ. ક્રમ એટલે સ્થાન બદલવું. અહીંયા 11/18 પહેલા ક્રમ પર છે, વત્તા બીજા ક્રમ પર છે, વત્તા ત્રીજા ક્રમ પર છે, ઓછા ચોથા ક્રમ પર છે. એટલે 4 ક્રમમાં સંખ્યા છે. એ 4 પદોમાં સંખ્યા છે. તો ક્રમ બદલીએ. ક્રમનો નિયમ પ્રમાણે 11/18 વત્તા 7/18 આ બે પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ અને ચોથો ક્રમ. 1 2 3 4 ક્રમમાં સંખ્યા છે. એમાં પહેલો ક્રમ અને ત્રીજા ક્રમની છેદ કેવા છે? સમાન છે. તો એના આપણે સાથે ભેગા કર્યા એટલે ક્રમ બદલ્યો. ત્રીજા ક્રમને આપણે લાવ્યા ત્રીજા ક્રમ પર, બીજા ક્રમને લઈ ગયા ત્રીજા ક્રમ પર અને ચોથો ક્રમ જાવ તો 3. આ આપણે થયો કયો ગુણધર્મ? ક્રમનો ગુણધર્મ. એટલે ક્રમ બાજુમાં આપણે નિયમ ગુણધર્મ બતાવવું પડે. હવે આ ક્રમ બન્યા પછી એને આપણે બધી સંખ્યાઓને છૂટી કરવી હોય તો બનાવવું પડે આપણને જૂથ. શું બનાવવું પડે? જૂથ. તો આ બે જે સમાન છે એને એક કૌંસમાં આપ્યું એટલે બની ગયો આપણો જૂથનો ગુણધર્મ. કયો ગુણધર્મ બની ગયો? જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ થઈ ગયો. હવે છેદ કેવા છે? સમાન. જો છેદ અસમાન હશે તો મારે લેવું પડશે લસા અ. અહીંયા છેદ સમાન છે એટલે આપણે છેદને એક લખીશું. અંશમાં 11 + 7 વત્તા અહીંયા 23 - 4 બધા છેદ સમાન છે 19. હવે સરવાળો કરીએ તો 18/18 અને 23 માંથી 4 બાદ કરીએ તો 19/19. અંશ અને છેદ સમાન છે, બંને ઉડી જાય છે, અહીં ઉડી જાય છે. અંશ અને છેદ સમાન ભાગાકાર નિયમ પ્રમાણે 1 રહી જાય, ઉડી જાય છે. વત્તા અહીંયા પણ 1 રહી જાય. માટે બરાબર શું આવ્યો આપણી પાસે? તો 1 + 1 ક્રમનો જવાબ આવ્યો છે 2. શું મળ્યો આપણો જવાબ? 2. તો આ ક્રમ અને જૂથના ગુણધર્મ આધારિત દાખલો હતો. બરાબર છે? ચાલો સમજ પડી હશે શું કઈ રીતે 4 પદ આપેલા છે. 4 પદમાં છેદ જે સમાન છે તેને આપણે ભેગા કર્યા. 4 પદ 4 ક્રમમાં છે. તો જે સમાન છે પહેલો ક્રમ પહેલા પદમાં અને ત્રીજા ક્રમ પર એ બેના છેદ સમાન છે. બીજો અને ચોથા ક્રમ પર છેદ સમાન છે. તો ક્રમના નિયમ પ્રમાણે બંને છેદ ભેગા કર્યા. છેદ સમાન છે તેને ભેગા કર્યા એટલે ક્રમનો નિયમ અપાયો. પહેલો ક્રમમાંથી ત્રીજા ક્રમને બીજા ક્રમ પર લાવ્યા, બીજા ક્રમને ત્રીજા ક્રમ પર લઈ ગયા, ચોથા ક્રમને તારવા લીધા. તો ક્રમ બદલાયો એટલે આને કહેવાય ક્રમનો ગુણધર્મ. હવે સાદું આપવું હોય તો સાથે સાદું ન અપાય એટલે આપણે પહેલા જૂથ બનાવીએ, જોડી બનાવીએ. છેદ સમાન છે તેને કૌંસ આપ્યું, બીજા છેદ સમાન છે બીજો કૌંસ આપ્યું તો જૂથ બનાવ્યું. હવે છેદ સમાન છે એટલે અંશનો સરવાળો કર્યો. 11 + 7/8 23 - 4/9 સરવાળો 18/18 19/19 18 ઉડી ગયા 19 ઉડી ગયા 1 + 1 જવાબ મળ્યો 2. સમજ પડી? ઓકે ડન. હવે બીજો દાખલો છે એને ઓળખવો પડશે કયા ગુણધર્મ આધારિત છે. તો મિત્રો બે ક્રિયા સાથે થઈ રહી છે. જુઓ તો બધા બે ક્રિયા સાથે છે. ગુણાકારની ક્રિયા અને સરવાળાની ક્રિયા સાથે છે.
જ્યારે બે ક્રિયા સાથે હોય તો એ ગુણધર્મ નામ આવે છે વિભાજનનો ગુણધર્મ. કયો ગુણધર્મ આવે છે? વિભાજનનો ગુણધર્મ. તો વિભાજનનો ગુણધર્મ a ગુણ્યા કૌંસમાં b વત્તા c ગુણાકારનું સરળ વિભાજન એટલે ગુણાકાર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. તો આ ડાબી બાજુ ને આ જમણી બાજુ. તો આપણે સવાલમાં કઈ બાજુ આપેલી છે? ડાબી આપેલી છે કે જમણી આપેલી છે? તમે ચેક કરી શકો છો. ગુણાકાર વત્તા એટલે ડાબી બાજુ આપેલી છે આપણે. તો આપણે જમણી બાજુ લાવવાનું છે. એટલે જ્યાં a ગુણ્યા b કર્યું તો અહીંયા એ પ્રમાણે ગુણાકાર થશે આનો. કોનો? 7/5 ગુણ્યા ગુણ 1/6. પછી વત્તા a ગુણ્યા c કર્યું તો અહીંયા થશે અહીંયા ગુણાકાર 7/5 ગુણ્યા 3/2. બરાબર છે? આ નિયમ પ્રમાણે આ કૌંસનું જમણી બાજુ હું લાવ્યો છું. વિભાજનનો ગુણધર્મ ઉપયોગ કર્યો. હવે ગુણાકાર છે તો ઉપરાંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 7 એકુ 7 કેવો 7 ગુણ 7 5 6 30 વત્તા 7 તારી 21 છેદમાં 5 દુ 10. હવે અહીંયા વત્તા નિશાની આવી ગઈ. ગુણાકાર તો અંશનો ગુણાકાર કર્યો, છેદનો ગુણાકાર કર્યો. હવે છેદ જોઈએ તો અહીંયા અસમાન છે. તો છેદ અસમાન હોય તો મારે લેવો પડે લસાઅ. 10 નો ઘડિયો બોલીએ તો 10 તારી 30 પણ 30 લસા મને મળે છે. 30 લસા પ્રમાણે ગુણાકાર કેટલો કરવાનો મારે? 30 એકુ 30 10 નો ઘડિયો બોલો 30 પ્રમાણે 10 તારી 30. તો એકનો ગુણાકાર અંશ અને છેદ સાથે કરીએ તો 7 એકુ 7 ને 30 ગુણ્યા 1. 3 નો ગુણાકાર અંશ છેદ સાથે કરીએ 21 ગુણ્યા 3 છેદમાં 10 ગુણ્યા 3. તો ગુણાકાર કરીએ 7 એકુ 7 છેદમાં 30 વત્તા 21 તારી 63 છેદમાં 30. છેદ કેવા થયા? સમાન. છેદ સમાન થયા એટલે આપણે લખીશું એક જ અક્ષર અંશમાં ઋણ 7 વત્તા 63. ઋણ 7 વત્તા 63. ચિહ્નો કેવા છે? આ ઓછા 7 છે વત્તા 63 છે. ચિહ્નો અસમાન. ચિહ્નો અસમાન હોય તો શું થશે? બાદબાકી. બાદબાકી કરીએ બાદબાકી તો માં 7 ની જાય અહીંયા 5 અહીંયા 13 માંથી 7 જાય તો 6 અને આ 5 ના 5 તો કેટલા આવ્યા? 56. મોટું કોણ છે? 63 વત્તા છે ધન 56 છેદમાં 30. ભાગ ઉડાડીએ. એકમ નામ 6 છે. એકમ નામ 6 છે. અહીં એકમ નામ 0 છે તો 2 વડે ભાગાકાર ચાલે છે. 28 દુ 56 અને 15 દુ 30. તો જવાબ આવ્યો 28 છેદમાં 15. જવાબ આવ્યો 28 છેદમાં 15. તો બીજા ગુણધર્મ આધારિત આપણે દાખલો જોયો. ગુણાકારનું સરળ વિભાજન જોયું. જેમાં ડાબી બાજુ મને આપવામાં આવી હતી, હું જમણી બાજુ પ્રમાણે એનો સાદું પાડ્યું. ગુણાકાર કર્યો પહેલો પદ સાથે પહેલો કૌંસ આપ્યો, વત્તા નિશાની વચ્ચે મૂકી, પાછો ગુણાકાર કર્યો અને બીજો કૌંસ આપ્યો. ગુણાકાર છે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, વચ્ચે વત્તા નિશાની છે, છેદ અસમાન છે, લસા લીધો 30. 30 પ્રમાણે ગુણવું પડે 1 વડે, અહીં ગુણવું પડે 3 વડે. હવે આ ગુણાકાર અંશ અને છેદ બંને સાથે કરીએ. આ ગુણાકાર અંશ અને છેદ બંને સાથે કરીએ. અંશ સાથે ગુણાકાર કર્યો ઋણ 7/30 એ ગુણાકાર 21/83/30. છેદ કેવા થયા? સમાન. એક જ લખીશું ઋણ 7 + 63. ચિહ્ન કેવા છે? અસમાન. બાદબાકી કરીશું. બાદબાકી છે મારી 56 56/30. હવે પાડીએ 28 56 15 30. જવાબ મળ્યો મને 58/15. જવાબ મળ્યો મને 58/15. તો આ રીતે આપણે આ બે દાખલા જોયા, બંને ગુણધર્મો પર આધારિત હતા. ત્રીજો દાખલો બી ગુણધર્મ આધારિત દાખલો છે, એ બી જોઈએ. પણ અહીંયા 4 પદ છે કે નહીં એ નક્કી કરો.
પદ જુદા પડે છે વત્તા નિશાનીથી અને ઓછા નિશાનીથી. આ યાર પદ જુદા પડ્યા હતા. આ ચાર પદ હતા. અહીંયા જોઈએ તો બધું ગુણાકાર છે. એટલે આખું એક જ પદ છે મિત્રો. આખું એક જ પદ છે. ચાર પદ નથી. તો સર એ કરવાનું શું? ઓકે. કરવાનું શું? તો અહીંયા 17 અને 50. તો 17 નો ઘડીએ બોલીએ 17 ના ઘડીએ આમાં તો સંખ્યા આવતી છે છેદમાં કે અંશમાં જોઈ લો. તો 17 દુ 34 જોઈશું. 17 34 મળે છે. આ સંખ્યા આનો અવયવી છે. 25 દુ 50 અહીંયા અવયવી છે. એટલે આ બે સંખ્યાને હવે આપણે ક્રમમાં ગોઠવવાનું છે. 17/50 ગુણ્યા 25/34 ગુણાકારનો ક્રમ વાપરશે અહીં છે. ગુણાકાર ક્રમ 12/24 ગુણ્યા 13/24. આ ક્રમ બદલ્યો આપણે 1 2 3 4 ક્રમ બીજા નથી. ત્રીજા ક્રમને બીજા બદલાયો તો ક્રમનો ગુણધર્મ. ત્યાર પછી ગુણાકારનો ક્રમનો ગુણધર્મ થયો અને એના પછી આપણે લખીએ છીએ કૌંસમાં. કૌંસ આપીએ એટલે બની ગયો શું? ગુણધર્મ બની ગયો જૂથનો. ઓકે. કૌંસ પછી હવે ભાગ પાડો. જે ભાગ પાડતો હોય એટલે ભાગ પાડીએ. 25 દુ 50 ને 17 દુ 34. આ કૌંસમાં બે ભાગ પાડ્યો. અવયવ પાડ્યો. અહીંયા 13 દુ 24 ને અહીંયા પાડીએ 12 દુ 24. બરાબર છે. એ ગુણાકાર છે એટલે લસા લેવાનો આવતો નથી. તો આ ભાગ ઉડતા હોય તો ઉડાવીએ. 17 ઉડી ગયા, 25 ઉડી ગયા, 13 ઉડી ગયા, 12 ઉડી ગયા. ઉપર શું રહી ગયું? તો ઉપર 1 રહી ગયું. નીચે શું રહી ગયું? 2 ગુણ્યા 2 કૌંસમાં. અહીંયા ઉપર શું રહી ગયું? 1. નીચે શું રહી ગયું? 2 ગુણ્યા 2 કૌંસમાં. 1/4 ગુણ્યા 1/4. 1/4 ગુણ્યા 1/4. ગુણાકાર છે એટલે અંશ ગુણાકાર, છેદ ગુણાકાર. 1 * 1 છેદમાં 4 ગુણ્યા 4 1/4 16. તો આ આપણો ગુણધર્મ થયો. ગુણાકાર પર આધારિત ગુણધર્મ થયો. બરાબર છે. એમાં આપણે બે ગુણધર્મ આપ્યા. ગુણાકારનો ક્રમનો ગુણધર્મ અને ગુણાકારના જૂથનો ગુણધર્મ. તો આ ત્રણ દાખલા હતા મિત્રો આપણા લેસન નંબર 1 આધારિત. હવે આપણે જોઈશું ઉકેલ શોધો લેસન નંબર 2 ને આધારિત દાખલા જોઈએ. 2 આધારિત દાખલામાં શું જોવાનું આપવાનું છે? તો એમાં કોઈ વિભાજનનો ગુણધર્મ આપવાનો છે. આ ગુણાકાર તો વિભાજનનો ગુણધર્મ છે. ગુણાકાર નું બાદબાકી વિભાજન તો કૌંસ છોડો તો 2 ગુણ્યા x એટલે x, 2 ગુણ્યા 3 એટલે 6 ઓછા 7 બરાબર. અહીંયા પણ ગુણાકાર નિયમ છે વિભાજન. પરંતુ ધ્યાન આપશો બહાર ઋણ નિશાની છે, 5 ની સાથે ઋણ છે. નિયમ કહે છે બહાર ઋણ નિશાની હોય કૌંસ છોડતી વખતે અંદરના પદોની નિશાની બદલાય. તો 5 ગુણ્યા x વર્ગમૂળ 5x. આ ઓછા છે, આ વત્તા છે એટલે વત્તાનું થઈ જશે ઓછા. નિશાન બદલાય વત્તા હોય તો ઓછા. ને 5 ગુણ્યા 1 5 * 5. સજાતીય પદો ઋણ 6 અને ઋણ 7 સમાન નિશાની છે. નિશાની કેવી છે? સમાન નિશાની માટે સરળ થશે ઋણ 1 બરાબર ઋણ 5x ઓછા 5. બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ x વાળા પદો છે ને x વગરના પદો પણ છે. ડાબી બાજુ x વાળા પદો લાવીએ ને x વાળા પદોને x વગરના પદોને જમણી બાજુ લઈ જઈએ. તો 2x આ નિશાની કે x ની આગળ ઋણ છે, ડાબી બાજુ થાય વત્તા થાય બરાબર. શું છે? ઋણ 5 પહેલા લખવાનું. ખસતું કોણ છે? ખસે છે ઋણ 13 વિશે આગળ ઋણ છે. જ્યારે જમણી બાજુ લઈ જઈએ તો વત્તા થઈ જશે. જમણી લઈ જઈએ તો થાય વત્તા થાય. સજાતીય ચિહ્નો સમાન છે માટે સરવાળો. સજાતીય પદો ચિહ્નો અસમાન છે. જો મિત્રો ચિહ્ન કેવા છે? અસમાન છે માટે થશે બાદબાકી.
ચિહ્ન અસમાન બાદબાકી 13 માંથી 5 જાય એટલે 8 મોટો છે તે નિશાની ધન ઉકેલ શોધવું મતલબ કે x ની કિંમત મેળવવી માટે x બરાબર x નો સાથ શું છે ગુણાકાર હોય તો ક્યાં જશે ભાગાકારમાં તો આ આપણને છેલ્લો x નો કિંમત મળી જેને આપણે ઉકેલ તરીકે ઓળખીએ છીએ તો આપણને મળેલો ઉકેલ x બરાબર 8/7 સમજાયું વિભાજન નિયમનો ઉપયોગ કર્યો બંને જગ્યા પર અને અહીંયા ઓછા નિશાન બહાર હતી એટલે નિશાન બદલાઈ ગયા એટલે નિશાન બદલાઈ બીજો દાખલો એ પ્રકારે જ છે જોઈએ વિભાજન ગુણધર્મ પાછો 5 ગુણ્યા x 5x ઓછા 5 ગુણ્યા 1 5 તમે કહેશો નિશાન બદલાય પણ 5 ની સંખ્યા કઈ છે ધન છે તો નિશાન બદલાતી નથી બરાબર હવે 40 સંખ્યા કઈ છે જુઓ 40 સંખ્યા કઈ છે ઋણ એટલે કાઉન્સ છોડીએ નિશાન બદલાશે પહેલો ગુણાકાર x સાથે ઋણ 4x પછી ગુણાકાર કરતા પહેલા વત્તા નિશાની છે એટલે બહાર ઓછા નિશાની છે ઓછા વત્તા ઓછા અથવા તો કાઉન્સ છોડીએ તો નિશાની બદલાય વત્તા હોય તો ઓછા કરવાનું ક્યારે બહાર ઓછો હોય તો ગુણાકાર 4 તાલી 12 જરા આપજો મિત્રો શું બોલું છું 12 વત્તા છે કાઉન્સ છોડું છું પણ ચિહ્ન બદલ્યું નથી કારણ અને આગળ વત્તા નિશાની છે અહીંયા કાઉન્સ છોડું છું બહાર ઓછા નિશાની છે તો વત્તા નિશાની જશે ઓછા હવે સજાતીય પદો ભેગા કરો x વાળા પદો ને x વગરના પદો x વાળા પદોને ડાબી બાજુ લઈ આવીએ ને x વગરના પદને જમણી બાજુ લઈ શું કીધું x વાળા પદોને ડાબી બાજુ લઈ આવીએ અહીંયા કોણ છે 4 એના નામ છે આ બાબા નિશાની છે આ ઋણ છે એમાં આવતા શું થશે વત્તા થશે ઋણ 4 છે ડાબી બાજુ આવે તો વત્તા ઋણ 5 છે જમણી બાજુ લઈ જઈએ આ ઋણ 12 લખવાનું આ જમણી બાજુ ગયું એટલે વત્તા 5 ઋણ એમ ગયું એટલે વત્તા 5 હવે ચિહ્ન સમાન છે 5 ને 4 9x આ ચિહ્ન અસમાન છે માટે બાદબાકી મોટો છે 7 નિશાની ઋણ 7 માટે x બરાબર ઋણ 7/9 તો મિત્રો બંને દાખલા તમે જોયા બંને દાખલામાં રકમ અલગ અલગ હતી સંખ્યા અલગ અલગ હતી પણ નિયમ જોઈએ ગુણધર્મ જોઈએ રીત જોઈએ તો બંનેમાં સરખી હતી એક કાઉન્સ છોડવાનું ધ્યાન રાખવાનું છે બીજું નિશાને બદલવાનું ધ્યાન રાખવાનું છે ત્રીજું સજાતીય પદોને ભેગા કરતી વખતે નિશાને ધ્યાન રાખવાનું છે આ ત્રણ પોઈન્ટ ધ્યાન રાખશો તો લેસન નંબર 2 નો કોઈ પણ દાખલો હશે તમે સરળતાથી કરી શકશો ચલો ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો શું કહે છે તો ત્રીજા દાખલામાં આપણે છેદ જોઈએ તો અલગ અલગ છે અને છેલ્લી x અલગ બતાવેલું છે તો પહેલા સંખ્યાને વ્યવસ્થિત ગોઠવવી એનો મતલબ કે જે સંખ્યાની છેદમાં કંઈ ન હોય તેના છેદમાં 1 લખવાનું બધા છેદ આપણને હવે સરખા દેખાતા થાય હવે છેદ સમાન બનાવવા માટે મારે લેવો પડશે અહીંયા લસા 4 3 3 એકનો લસા આ 3 = 3 અને 3 સમાન છે તો 4 તારી 12 લસા મને મળે છે 12 લસા પ્રમાણે અહીંયા મારે ગુણાકાર કેટલા વડે કરવાનું આ બધામાં ગુણાકાર કેટલા વડે કરવાનું એ નીચે લખી દઉં છું તો 4 નો ઘડિયો બોલો 12 માટે 4 તારી 12 3 નો ઘડિયો બોલો 12 માટે 3 ચોક 12 અને 12 તો હવે આ ગુણાકાર જે આપણે ગોળ વર્તુળમાં લખ્યું છે એ ગુણાકાર અંશ સાથે અંશના દ્વિપદી છે એટલે 3 કૌંસમાં 3x - 2 છેદમાં 3 ગુણ્યા 4 એટલે અંશ અને છેદ બંને જગ્યાએ ગુણાકાર કર્યો બસ આ ઓછા અહીંયા પણ 4 કૌંસમાં દ્વિપદી છે એટલે કૌંસ આપવો ફરજિયાત છે દ્વિપદી છે એટલે કૌંસ આપવો ફરજિયાત છે ને ગુણાકાર
અને નીચે પણ ગુણાકાર 4 × 3 બરાબર આ ગુણાકાર એક પદી છે એટલે ડાયરેક્ટ ગુણાકાર કરીએ 4 × 2 = 8 4 તારી 12 12 છેદમાં 12 એક પદી હોય ડાયરેક્ટ ગુણાકાર કરી શકો છો દ્વિપદી છે એટલે ગુણાકાર કરતી વખતે ધ્યાન આપવું પડે ભૂલ ન પડે એટલે કૌંસ આપીને ગુણાકાર કરવાનો હવે અહીંયા જોઈ ગયા કૌંસ છોડવાનું અહીંયા જોઈ ગયા કૌંસ છોડવાનું તો એ બે છે કૌંસ છોડવાનું 3 તારી 9x ઓછા 5 × 6 છેદમાં 12 અહીંયા 4 × 2 = 8x વત્તા 3 છેદમાં 12 બરાબર 8 છેદમાં 12 ઓછા 12x છેદમાં 12 બરાબરની ડાબી બાજુ જુઓ છેદ સમાન જમણી બાજુ જુઓ છેદ સમાન માટે આપણે હવે છેદ ન લખીએ તો ચાલે તો ધ્યાન શું રાખવાનું છે જ્યાં ઓછા નિશાન વચ્ચે હતી તે ઓછા નિશાને આપીએ એટલે કૌંસ આપવું પડે આ જો કૌંસ તમે આપવાનું ચૂકી જશો એટલે તમારા દાખલાનો જવાબ આવશે નહીં એટલે છેદ સમાન થયા છે એટલે અંશનો આપણે અહીંયા બાદબાકી કરવાનું છે એટલે કૌંસ આપવું પડે બરાબર 8 - 12x આ કૌંસ ચૂકી જશો તો જવાબ પડે નહીં આવે હવે શું ભૂલ પડે તો કૌંસ જો નહીં આપીએ તો નિશાન બદલાતી નથી કૌંસ આપ્યો તો નિશાન બદલાશે કૌંસ છોડીએ તો -8x -3 બરાબર 8 - 12x ડાબી બાજુ સજાતીય પદો છે એ સજાતીય પદો ડાબી બાજુને પહેલે ગોઠવો જમણી બાજુ જેમ છે તેમ લેવાનું 9 માંથી 8 જાય એટલે x આ ચિહ્ન કેવા છે સમાન એટલે -9 બરાબર 8 - 12x હવે બરાબર ડાબી બાજુ અને બરાબર જમણી બાજુ x વાળા પદોને આપણે ભેગા કરતા છે તે રીતે ભેગા કરીએ x વગરના પદોને બીજવાળી લઈએ તો x આ -12 છે એમાં આવતા +12 થશે ને આ -9 છે બીજવાળી જતા +9 થશે 8 વત્તા છે આ ઓછા વત્તા થઈ કેટલા થયા અહીંયા આગળ 1 1 ને 12 13x બરાબર અહીં કેટલા થયા 17 એટલે x બરાબર 17 / 1 આ આપણો છેલ્લો ઉકેલ મળે છે તો મિત્રો અહીંયા દાખલો ફક્ત શરૂઆતમાં શું લેવું પડ્યું વધારે લસા લેવો પડ્યો લસા લીધા પછી કૌંસ પણ આપણે શીખી ગયા એ પાછું આવી ગયું છે લસા લઈ લો છેદ સમાન બનાવો અને ત્યાર પછી કૌંસ છોડો અને સાદુરૂપ આપીને ઉકેલ શોધી શકીએ તો આ રીતે મિત્રો બે ચેપ્ટર આપણે આ ડિવિઝન જોયું બંને ચેપ્ટરના ગુણધર્મ બધા આપણે લઈ લીધા છે પહેલા ચેપ્ટરમાં બે ચેપ્ટરમાં બધા જ પોઈન્ટને ધ્યાનમાં લીધું છે જે પોઈન્ટ અહીંયા લીધા છે આ જ પોઈન્ટ પર આખું ચેપ્ટર રચાયેલું છે આ ગુણધર્મનો ઉપયોગ કર્યો છે આ જ ગુણધર્મ ઉપર આખા બધા જ દાખલા ગણવાના છે તો તમને સમજ પડી હશે આ સમજૂતી સાથે હું મૂકું છું તમારા રીતે રિવિઝન કરશો થેન્ક યુ